હવે એમ્બ્રિયો કેવું રહેશે? તો એમ્બ્રિયો વસ્તુ કેવી છે કે એમ્બ્રિયો વસ્તુ બહુ સારી છે, એની અંદર બહુ દૂધ સારું આવે છે. તમે જે પણ મા બાપ ચોઈસ કરો એનું એમ્બ્રિયો માટે ઓવા લઈને એનું એમ્બ્રિયો મતલબ ક્લિનિકરણ કરીને મૂકી શકાય, એ બધું જ ઓકે છે. પરંતુ થોડી લેન્ધી પ્રોસેસ છે. આની અંદર આપણી પાસે 1-2 પશુ હોય કે 3 પશુ હોય, 4 પશુ હોય, તો આપણા માટે એ થોડુંક હજી બજેટથી બહાર છે. તો આવી ટાઈપનો એમ્બ્રિયોનો ખર્ચો છે એક પર ગાયનો 20-30 હજાર રૂપિયા જેવો છે. અત્યારે બનાસ ડેરી 5,000 રૂપિયામાં મૂકે છે, અને બીજી કંપનીઓ જે પ્રાઇવેટ છે એ લગભગ 20,000 જેવો છે. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, ઘણા સમયથી હમણાં થોડું વિડીયોની અંદર ગેપ પડે છે, માફ કરજો. અતિ વ્યસ્તતાના કારણે થોડાક વિડીયો નથી કવર કરી શકતા, પરંતુ શોર્ટ ટાઈમની અંદર બધા જ વિડીયો અમે તમારી સમક્ષ લાવશું. તો હમણાં એક આપણે વિડીયો બનાવ્યો હતો આગળ, એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ એટલે શું, એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટમાં શું શું ફાયદા છે, ઘણા બધા આપણે એ પ્રમાણે સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ એની અંદર ઘણા બધા લોકોને આજે મતલબ મેસેજ આવે છે, ઘણા બધા લોકોની કમેન્ટ આવે કે સર એનો ખર્ચો કેટલો થાય, કઈ રીતે કરાય, કોણ કરે, ક્યાંથી કરવું પડે. એ બધા ઘણા બધા પશુપાલકોને હજી સુધી એમ્બ્રિયોની બરાબર માહિતી નથી. તો આપણે આ વિડીયોની અંદર હું તમને સમજાવવાની કોશિશ કરીશ કે એમ્બ્રિયોના ફાયદા શું. પહેલા મેં તમને એના ફાયદા વિશે સમજાયા હતા, પરંતુ એક મેન અગત્યનો ફાયદો રહી ગયો હતો કે એમ્બ્રિયોની અંદર ઘણી વખત એવું બને કે આપણે ટોપ લેવલ ઉપર એક જ વખતમાં પહોંચી જઈએ છીએ. એનાથી બીજું કે કોઈ પણ સારી નસલવાળી ભેંસ હોય કે ગાયો, માની લો કે આપણી પાસે કોઈ એવી ભેંસ છે કે જેનું દૂધ ટકનું 13-14 લીટર છે, દિવસનું 28 લીટર છે, અને વેતારનું દૂધ 5,000-6,000 આસપાસનો છે સારી નસલવાળી, તો એ શું કરશે, ઘણા એની આખા જીવનકાળની અંદર 20 વખત વીએ. 20 વખતની અંદર આપણે માની લો કે એને 70% ફિમેલ આપી છે, તો એની ઘણા પડી 13 કે 14 આપણે એની ફિમેલ બચ્ચા લઈ શકીશું, એની ઉપરથી આપણે ચાલુ કરીશું. એમ્બ્રિયોની અંદર કેવું હોય છે કે એવી સારી કોઈ નસલવાળી ભેંસ હોય, એના જો ઓવા લેવામાં આવે આખા જીવનકાળની અંદર 15-20 વખત વીઆઈ, તો એ આખા એક મહિનાની અંદર 15 એનો આખો ઓવા લેવામાં આવે, એની અંદર અસંખ્ય બચ્ચા પેદા કરી શકાતા હોય, મેન ફાયદો છે. હવે બીજું એ છે કે ક્યાંથી કરવું. ઘણા બધા લોકોને એવું છે એને ખર્ચો કેટલો આવે. મિત્રો, હાલની તારીખમાં અને તાજા મેસેજ છે પ્રમાણે બનાસ ડેરી એમ્બ્રિયો ઉપર કામ કરી રહી છે. હવે એનો ટોટલ ખર્ચો 20,000 રૂપિયા થાય છે લમસમ. એમાં 5,000 ડેરી પાર્ટી પાસેથી લે છે, એટલે કે 5,000 આપણે આપવાના રહે, અને 15,000 રૂપિયા ડેરી સબસિડી આપે છે, બરાબર. ગવર્મેન્ટ એનડીડીબી ની અંદરથી સબસિડી આપે. હવે ઘણા લોકોએ પ્રાઇવેટની અંદર પણ એમ્બ્રિયો મુકાયા, ઘણા બધા લોકો ઇઝરાયલથી પણ લાવે છે, એમ્બ્રિયોને બહારથી પણ ખરીદે છે સારી. તો હવે આપણે કરવું હોય તો શું કરી શકાય. જો તમે બનાસકાંઠાની હો તો તમારે પહેલા તો 20 સારી નસલવાળી રેડલીઓ ભેગી કરવી પડે. એચએફ રેડલીની અંદર કન્સીવ રેશિયો થોડોક સારો છે બીજા કરતા, એટલે કે 20 રેડલી તમારે 15 થી 20, જો તમે આજુબાજુમાં તમારો સર્કલ હોય તો 5 આ મિત્ર લાવે, 5 આ મિત્ર લાવે, 5 આ મિત્ર લાવે, બધાથી 20-25 રેડલીઓ ભેગી કરવી પડે. બધા ભેગા થઈ અને તમારે એક જ જગ્યા ઉપર એ બધી ગાયો ભેગી કરવી પડે. વાછરડીઓ ઈફર, એને ભરપૂર માત્રાની અંદર મિનરલ આપવું પડે, એકદમ વ્યવસ્થિત એને ફીડ આપવું પડે. આગળથી ડોક્ટરની ટીમ આવી અને તપાસ કરે દરેકનું કે ઓરી ઓકે છે, કમ્પ્લીટ ઓકે છે બધું. પછી એને હોર્મોન્સ ઉપર લઈ અને એને એમ્બ્રિયો એની અંદર સરોગેસી, આ બધી રેડલીઓનું કામ સરોગેસી મદદ તરીકેનું છે, પણ એમને પણ વ્યવસ્થિત અંદર ગર્ભાશય બધું હોવું જોઈએ. એટલે એ બધું એની અંદર મૂકે, અને એનો જે બચ્ચો આવે ખાલી આ તો સરોગેસી મધર છે, બાકી મા બાપ તો બધા અલગ જ છે. હવે ક્યાંથી કરવું? બનાસ ડેરી આવી રીતનું કરે. ઘણી વખત તમે જો વ્યવસ્થિત રીતે કરવા માંગતા હો તો ઘણી બધી કંપનીઓ, જેમ કે ગોદરેજ વાળા અત્યારે નાસિકની અંદર કે ક્યાંક એ લોકોનો ફાર્મ છે, એ લોકો પણ અહીંયા મારા આપણે સૌરાષ્ટ્રની અંદર મારા એક મિત્ર છે, એમને ત્યાં આવ્યા હતા, બરાબર. એ તમે 10 ઈફર તમારે તૈયાર કરવી પડે, તો એ લોકો તમને આવીને કરે. હવે એનો ટોટલ કોસ્ટ છે 20,000 થી 30,000 રૂપિયા. એક એમ્બ્રિયો મૂકવાના 20,000 રૂપિયા ખર્ચો છે. હજી હું આ મારી પાસે પરફેક્ટ આંકડા નથી, પરંતુ તમે આની અંદર તપાસ કદાચ વધારે કરી શકો છો. એક તો અહીંયા બિકાનેરની બાજુમાં, બિકાનેરની અંદર જ છે લગભગ, એ લોકો પણ એમ્બ્રિયો કરે છે. એમનું મને પાક્કું નામ યાદ નથી, એમનાથી મારે વાત થઈ છે. એ પણ 20,000 જેટલો થાય છે. હવે એમ્બ્રિયોની અંદર ઘણા બધા લોકો આવે છે. હવે એમ્બ્રિયો કેવું રહેશે? તો એમ્બ્રિયો વસ્તુ કેવી છે કે એમ્બ્રિયો વસ્તુ બહુ સારી છે,
એની અંદર બહુ દૂધ સારું આવે છે. તમે જે પણ મા બાપ ચોઈસ કરો એનું એમ્બ્રિયો માટે ઓવા લઈને એનું એમ્બ્રિયો મતલબ ફલિનીકરણ કરીને મૂકી શકાય. એ બધું જ ઓકે છે, પણ થોડી લેન્ધી પ્રોસેસ છે. આની અંદર 100માં મૂકીએ તો 10-20 ની અંદર રેશિયો 30% જેટલો રેશિયો રહેતો હોય છે. તો થોડુંક અફોર્ડેબલ કે આપણે ભાઈ 1-2 પશુ હોય કે 3 પશુ હોય 4 પશુ હોય તો આપણા માટે એ થોડુંક હજી બજેટથી બહાર છે અને આપણે ત્યાં સુધી ન પહોંચી શકીએ. પણ માહિતી માટે આ બધું આપણે જરૂરી રાખવી પડે કે માહિતી આપણી જોડે છે તો આપણે ભવિષ્યની અંદર આની ઉપર કામ કરી શકીએ. જેમ કે મારી પાસે 20 રેટલીઓ હોય બરોબર, તો હું પણ આની અંદર કામ કરી શકું. પણ એની અંદર તમારે ધીમે પ્રોસેસ થાય, આગળ વધે. તો આવી ટાઈપનો એમ્બ્રિયોનો ખર્ચો તે એક પર ગાયનો 20-30 હજાર રૂપિયા જેવો છે. અત્યારે બનાસ ડેરી 5,000 રૂપિયામાં મૂકે છે અને બીજી કંપનીઓ જે પ્રાઇવેટ છે એ લગભગ 20,000 જેવો છે. આપણે એમની પાસે પણ જઈને વિડીયા બનાવીશું. ગોદરેજ છે અહીંયા બિકાનેરની અંદર એક ખબર એમની કઈ કંપની છે મને પાકી ખબર નહીં, એ કરે છે. એટલે એમની પાસેથી જઈ વ્યવસ્થિત રીતે હું તમારી જોડે એક ઇન્ફોર્મેટિવ વિડીયો એમની પાસેથી બનાવીશું. પણ અત્યારે ખાલી હું તમને એક સલાહ આપવા માંગુ છું કે આપણે અત્યારે જો પશુપાલન ઉપર બ્રીડિંગ ઉપર કામ કરતા હોય તો જે તમારી પાસે સારામાં સારો સિમેન્ટ છે, જે પણ સારામાં સારો સિમેન્ટ એ મુકાવવાનું ચાલુ કરી દો. બસ સિમેન્ટ સારું મુકાવો. આપણી પાસે 1 ભેંસ છે, 2 છે કે 4 છે, ફક્ત અને ફક્ત સિમેન્ટ સારા મુકાવો. ઓલાદ ધીમે સુધરતી જશે. ઓલાદ ક્યારે સુધરી જશે તમને ખબર નહીં પડે. 5-7 વર્ષની અંદર તમારો આખો જે ફાર્મ છે એની આખી શકલ બદલાઈ જશે અને તમે એક એવી જગ્યા ઉપર જઈને બેસશો કે જેની કોઈ કલ્પના નહીં કરી હોય. તો મિત્રો બસ મારે આ વિડીયોની અંદર ઘણા બધા લોકોના મેસેજ આવતા હતા અને ઘણા બધા લોકો કમેન્ટ કરતા હતા, મને કહેતા હતા કે સર ખર્ચો કેટલો થાય? તો મિત્રો 20,000 જેવો ખર્ચો થાય છે. તો બસ આવા જ અવનવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે હજી અમે આવી અલગ વિડીયો લાવી અને તમને તમારી સુધી પહોંચાડવાનો ટ્રાય કરીશું. અને એક બીજી HF ગાયની અંદર એક સારામાં સારી કંપની છે કે જે સારા સિમેન્ટ બનાવે છે, સેક્સ વોટર સિમેન્ટ બનાવે છે. હું એનાથી તમને રૂબરૂ કરાવવાની કોશિશ કરીશ અને એ સિમેન્ટ તમારા સુધી કઈ રીતે પહોંચે એની પણ હું આપણી ચેનલ ઉપર વિડીયો બનાવીશ. એટલે દરેક લોકો આપણી ચેનલ જોતા રહેજો. એકતા ડેરી ફાર્મિંગને ફોલો કરજો. ધન્યવાદ.